જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજના અમીરસર કાંઠે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ। વિનોદભાઈ ચાવડાએ તૈયારીઓ નિહાળી। ભુજના ઐતિહાસિક અમીરસર તળાવના કાંઠે આગામી 16 જુલાઈએ યોજાનારા સાંસદ કચ્છ કાર્નિવલની તૈયારીમાં પૂરજોશમાં ચાલી રહી છે। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભાજપના આગેવાનો સાથે કાર્યક્રમની સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને આયોજનને વધુ સુચારુ બનાવવા જરૂરી સૂચનો આપ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ કડોર, શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર, રીતેનભાઈ ગોર, કમલભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, વિરમભાઈ આહિર, જયંતભાઈ ઠક્કર, મયુરસિંહ જાડેજા, અનવરભાઈ નોડે, કિશોરભાઈ નટ, રમેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરત ઠાકોર કચ્છ। 16મી તારીખે અષાઢી બીજ છે અને અષાઢી બીજની ઉજવણી સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર થાય છે। ભગવાન જગન્નાથજીની યાત્રાનું પણ ભવ્ય આયોજન અમદાવાદ અને બધી જગ્યાએ થાય છે, પણ કચ્છ સાથે અષાઢી બીજનો નાતો એક અલગ રહેલો છે અને કચ્છી નવા વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ। રાજાશાહીથી એનો એક અલગ પ્રકારે જે પરંપરા રહી છે, એક નાતો રહ્યો છે અને રાજવી પરિવાર સાથે પણ એનો નાતો જોડાયેલો છે અને ત્યારથી સતત આપણે જે છે કે આજે અનેક સદીઓથી અનેક વર્ષો થઈ ગઈ કે આપણે જે છે કે આ પરંપરાને આપણે જાળવી રાખી છે। તો કચ્છી નવા વર્ષની બધાને હું તમારા માધ્યમથી શુભકામના શુભેચ્છા પાઠવું છું, પણ અમે સાંસદ કચ્છ કાર્નિવલ કરીએ છીએ। ગયા વખતે કર્યો હતો અને ગયા વખતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત રહી અને શુભારંભ કર્યો હતો અને મોટી સંખ્યામાં કચ્છીઓ ઉમટ્યા હતા। આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છી નવા વર્ષે સોશિયલ મીડિયાથી આપણને બધાને શુભકામના પાઠવતા હોય છે અને મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ઝારાના ડુંગર ઉપર અષાઢી બીજના આવ્યા હતા, માંડવીના બીચ ઉપર પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું અને હંમેશા અષાઢી બીજના કચ્છી નવા વર્ષે આપણને શુભકામના પાઠવે છે। એમનામાંથી પ્રેરણા લઈ કરીને ફરી એકવાર સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયનું આયોજન અમે ભુજ ખાતે અમે કર્યું છે। હમીરસરના કાંઠે 5 વાગે એ શરૂઆત થશે અને 7 વાગે જે છે કે કૃતિઓ દ્વારા અમે ચાલુ કરશું અને મોડે સુધી ચાલશે અને જે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથો ને 5મો ક્રમ આવશે એમને 11,000, 21,000 અને 31,000, 41,000 અને 51,000 આપશું। અમે બધી જ કૃતિઓને પણ પ્રોત્સાહિત રૂપે અમે 5,000 રૂપિયાથી એમને ઇનામ આપીને નવાજશું, એટલે એ લોકોને પણ હૂંફ મળે। અમારી KDCC બેંક દ્વારા, અન્ય અમારી કોમર્શિયલ બેંક દ્વારા જે પણ એમને પ્રોત્સાહિત રીતે ઇનામ આપવામાં આવશે અને મારી વિનંતી એ છે કે તમારા માધ્યમથી કે કચ્છી નવા વર્ષને આપણી નવી પેઢી જોડે આજે તમે દુનિયા અને દેશની અંદર કચ્છી મારું અષાઢી બીજના જે છે એ લાપસી બનાવે અને એક એની ઉજવણી કરે, તો આપણે કચ્છીઓ સ્થાનિક રહીને આપણે કેમ ન કરી શકીએ? તો આપણે બધા સાથે મળીને ચાલો આ કચ્છી નવા વર્ષ અષાઢી બીજની આપણે ઉજવણી કરીએ।